हाय विद्यार्थी मित्रों, केम छो? આજે આપણે ચેપ્ટર 3 આગળના એમસીક્યુનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ શરૂઆત આપણે કરીશું 101ના એમસીક્યુ પરથી. નેટવર્કના જંક્શન પાસે ખાલી જગ્યા વાહકો ભેગા થાય છે. કોઈ પણ નેટવર્ક હોય તો પહેલાં તો નેટવર્કની વ્યાખ્યા ખબર હોવી જોઈએ મિત્ર, કે ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થાય તો નેટવર્ક બને. તો આપણે કહી શકીએ ઓછામાં ઓછા 3. 102 એક જ દ્રવ્યના બનેલા 4 પૈકી કયા તારનો અવરોધ વધારે હોય છે? એક જ દ્રવ્યના બનેલા 4 તાર પૈકી કયા તારનો અવરોધ વધારે હોય છે? ટૂંકો જાડો, ટૂંકો અને પાતળો, લાંબો અને જાડો, લાંબો અને પાતળો. તમારી પાસે સૂત્ર છે અવરોધ માટેનું કે R બરાબર રો એલ બાય એ. આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ. તો આ સૂત્ર અનુસાર તમે કહી શકો જેટલો લાંબો હશે તેટલો અવરોધ વધારે હશે, અને જેટલો પાતળો એટલે કે આની ત્રિજ્યા જેટલી ઓછી એટલું આ વધારે મળે. માટે કહી શકાય લાંબો અને પાતળો તાર. જોઈએ આગળ. એક જ દ્રવ્યના L1 જેમ L2 લંબાઈના તારનો અવરોધ સમાન છે. અવરોધ સમાન આપ્યો છે, લંબાઈ તમને આપવામાં આવી છે L1 જેમ L2 બરાબર 1:4 હોય તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા અથવા તો કેટલો હશે? તો આપણી પાસે સૂત્ર છે R બરાબર રો એલ બાય એ. આવું ભણી ગયા છે. એની જગ્યાએ πr². આવા બે સૂત્ર બનાવવાના છે. તો એક સૂત્ર તમને R1નું મળશે ને એક R2નું. આ જ સૂત્રમાં અહીંયા L1 એટલે એ લખવાનું રો L1/R1². આમાં R2 કેપિટલ R2 જે અવરોધ છે એમાં R2 અને L2 લેવાનું. આ બંનેનો ગુણોત્તર લો એટલે આ સૂત્ર મળે કે R1/R2 બરાબર L1/L2. R2/R1ની 4 ઘાત, સોરી સ્ક્વેર થશે ને, 4 ક્યાંથી થાય? ઓકે. પરંતુ R બરાબર R2 છે, અવરોધ કેવા છે? સમાન. એટલે આ ઉડી જશે એટલે અહીંયા 1 આવી જશે. અને L1 જેમ L2 બરાબર 1:4 મૂકી દઈશું. બરાબર. આને કરતાં કરીશું એટલે R1/R2 બરાબર 1/2. કારણ કે વર્ગમૂળ કાઢવું પડશે. તો જવાબ આવી ગયો 1:2. આગળ વધીશું. કેપિટલ R અવરોધ. અવરોધ ધરાવતા તારની લંબાઈ 10 ગણી વધારતા તેનો અવરોધ 100 ઓહ્મ થાય તો આરનું મૂલ્ય ખાલી જગ્યા હશે. તારની લંબાઈ વધારતા કદ અચળ રહે છે તેમ ધારવાનું. આપણી પાસે મિત્ર સૂત્ર છે R' બરાબર n²R. કિંમતો મૂકીશું. R' આપણી પાસે કેટલો થાય છે? તો કે ભાઈ 100. તો આપણે અહીંયા 100 મૂકીશું. n એટલે કેટલે ગણી કરી? તો કે ભાઈ 10 ગણી. આ શોર્ટકટ સૂત્ર છે મિત્ર, ખાસ નોંધ લેવી. લાંબો દાખલો ગણવો એના કરતાં આવું સૂત્ર યાદ રાખીને શોર્ટમાં MCQ આપણને જવાબ મળે. માટે 100 બરાબર 10² R. 10નો વર્ગ શું થાય મિત્ર? 100. 100 સામે ઉડી જાય એટલે R બરાબર 1 ઓમેગા. 105 સમાન મૂલ્યના X અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ P ઓમેગા અને તેમને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ Q ઓમેગા. તો P બરાબર Q. બે વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. સમાન મૂલ્યના કેટલા અવરોધ આપ્યા છે? તો કે ભાઈ X અવરોધોને શ્રેણીમાં જોડતા. તો આપણે અહીંયા કહી શકીએ કે P બરાબર શ્રેણીમાં જોડો એટલે સરવાળો થાય તો RX, અને સમાન મૂલ્ય Rના અવરોધને સમાંતરમાં જોડો તો સૂત્ર થાય Q બરાબર R/X. હવે આપણે બેમાંથી એકનું મૂલ્ય મૂકીશું એટલે કે આ Pને કરતાં કરો અહીંયા. તો P શું થાય? તો RX. તો RX ઉપરથી આપણે કિંમત મૂકવી હોય તો આપણે કહી શકીએ કે અહીંયા P બરાબર RX બરાબર x² ઇન્ટુ R/X. આ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ RX છે તો એમાંથી તમે કિંમત મૂકશો એટલે આપણને અહીંયા x² ઇન્ટુ R. એટલે અહીંયા એક કામ કરીએ આપણે કે આમાંથી આપણે Rને કરતાં કરીએ. ચલો, તો R બરાબર શું થશે મિત્ર? તો P/X. આ રહેવા દો, હું ગણાવું એ પ્રમાણે જોઈ લઈએ.
આની કિંમત હું અહીંયા મૂકી દઈશ તો ક્યુ બરાબર મિત્ર શું થશે તો આરની જગ્યાએ પી અને છેદમાં શું આવશે તો કે ભાઈ એક્સ સ્ક્વેર. હવે હું એક્સ સ્ક્વેરને સામે લઈ જઈશ અહીંયા તો શું થઈ જાય તો કે ભાઈ પી બરાબર ક્યુ એક્સ સ્ક્વેર. તો આપણો જવાબ શું આવે છે જોઈ લો, એક્સ સ્ક્વેર આવે છે, આવી ગયો એક્સ સ્ક્વેર. બરાબર, આગળ વધીશું. 106 નંબરના એમસીક્યુમાં શું કહે છે કે 2 × 10⁻³ ઓમેગા પ્રતિ મીટર એકમ લંબાઈ દીઠ અવરોધ ધરાવતા સમાન આડછેદવાળા તારનું વર્તુળ રચવામાં આવે છે. વ્યાસ 2 મીટર હોય તો વ્યાસના બે છેડા વચ્ચે કેટલો અવરોધ હશે? તમને લંબાઈ આપી છે, સમાન આડછેદવાળા તારનું વર્તુળ રચવામાં આવ્યું છે, વ્યાસ 2 મીટર હોય તો વ્યાસના બે છેડા વચ્ચે અવરોધ કેવો હશે? જો મિત્ર અહીંયા એ અને આ બી, એ બે બિંદુ વચ્ચે આપણે શોધવાનું છે, એ અને બી વચ્ચે. ઓકે, તો આપણી પાસે આર બરાબર 1 મીટર છે ત્રિજ્યા, રો બરાબર આપ્યું છે, તો કેપિટલ આર બરાબર શું થશે તો પાય આર ઇન્ટુ રો, કારણ કે અડધું છે તો એનો પરીખ શું થાય તો કે ભાઈ પાય આર. અહીંયા પાય આર, રોની કિંમત ઉપર આપી મૂકી દઈશું. એ અને બી સમતુલ્ય અવરોધ, એટલે આ ઉપર તરફ આર છે, નીચે તરફ આર છે, તો આપણે કહી શકીએ આર ડેશ બરાબર r/2, કારણ કે ઉપર નીચે જોડાણ કેવું કહેવાય તો કે ભાઈ સમાંતર જોડાણ. હવે આપણે r/2ની અંદર આરની કિંમત ઉપર આપી છે, મૂકી દઈશું, 2 ઉડી જશે એટલે પાઈ × 10⁻³ ઓમેગા. આગળનો એમસીક્યુ, સમાન આડછેદ અને સમાન અવરોધકતાવાળા તારમાંથી 2.5 મીટર ત્રિજ્યાનું વર્તુળ રચવામાં આવે છે. આટલી ત્રિજ્યાનું વર્તુળ રચવામાં આવે, સમાન આડછેદ, અવરોધ સમાન છે. આ તારનો અવરોધ 10 પાય ઓમેગા હોય તો તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તારનો આડછેદ 1 મીટર સ્ક્વેર લો. અચ્છા, તારની લંબાઈનું સૂત્ર છે L બરાબર 2πr. આરની જગ્યાએ મૂકીશ 2.5 તો શું થઈ જશે? 2 × 2.5 એટલે 5 પાય. આપણે રોને કરતાં કરેલું સૂત્ર છે આર, આમ તો હકીકતમાં આર બરાબર રો L/A છે, તો રોને કરતાં કર્યા તો RA/L. બધાની કિંમત મૂકી એટલે જવાબ આવ્યો 2 ઓમેગા. ગણતરી મિત્ર તમે કરી શકો. વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા એટલે સ્થિર પરિપથમાં દરેક બિંદુએ દરેક વખતે વિદ્યુત સ્થિતિમાન સમાન, એટલે કે એક મૂલ્ય રહે છે. એક મૂલ્યતાનો અર્થ એટલે એક મૂલ્ય જ રહે છે. અંદર જ જવાબ મિત્ર આપી દીધો છે. આગળનો એમસીક્યુ, 3 × 10⁻³ ઓમેગા ઇન્ટુ મીટરના અવરોધકતાવાળા દ્રવ્યના અને સમાન આડછેદ 1 મીટર સ્ક્વેરના 5 મીટર લંબાઈના તારનો અવરોધ ખાલી જગ્યા થાય. તો આપણી પાસે આર બરાબર સૂત્ર છે રો L/A. બધા જ મૂલ્ય આપ્યા છે, ખાલી મૂકવાના છે મિત્ર અંદર. 110 નંબરનો એમસીક્યુ, 3 ઓમેગાના 3 અવરોધોની મદદથી કોઈપણ પ્રકારના જોડાણથી ખાલી જગ્યા ઓમેગાનો અવરોધ ન મેળવી શકાય. આમાંથી કયો ના મળે? તો મિત્ર 3 અવરોધ આપ્યા છે. પહેલું આપણે જોઈએ, 3 ઓમેગાના અવરોધના 3 સમતુલ્ય અવરોધ કદી બી 6 ઓમેગા ના હોય. બે સમાંતર સાથે એક શ્રેણીમાં જોડો તો 4.5 મળે. ગણતરી કરવી પડે. આવી રીતે ઉપર એક સમાંતરમાં લેવાના 2 અને અહીંયા એક શ્રેણીમાં લઈ લેવાનું. તો આ રીતે થયું, 2 સમાંતરને એક શ્રેણી. ત્રણેય જો શ્રેણીમાં લઉં તો ખબર પડી જાય, 3 + 3 + 3 9. 2 શ્રેણીમાં અને એક સમાંતરમાં લઉં તો 2 ઓમેગા. ત્રણેય સમાંતરમાં લઈએ તો 1/3 + 1/3 + 1/3. 3 લસા એટલે ઉપર 1 + 1 3, 3 3 ઉડી જશે એટલે જવાબ આવશે 1 ઓમેગા. તો આમાંથી આપણે કયો જવાબ નથી આવતો તો કે ભાઈ 6 નથી આવતો, 4.5 આવ્યો, 9 આવ્યો અને 2 આવ્યો. આગળનો એમસીક્યુ, આપેલા પરિપથમાં BC ભાગમાં વહેતા પ્રવાહની દિશા કઈ હશે? BC એટલે આ BCની વાત કરે છે. તો BC તરફ સ્વાભાવિક છે કે B થી C તરફની જ હોય, એ પણ તમને ખ્યાલ હશે. BC ભાગમાં વહેતા પ્રવાહની દિશા જોઈએ. એથી શરૂ કરી B અને C પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવા જઈએ તો આપણને અહીંયા આની પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે મળે છે B પાસે, અને C પાસે ઓછું મળે છે, માટે કહી શકાય B થી C તરફની દિશા હોય. આર અવરોધ ધરાવતા તારમાંથી સમબાજુ ત્રિકોણ બનાવીએ તો તેના કોઈ પણ બે શિરોબિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે? સમબાજુ ત્રિકોણ, આર અવરોધનો સમબાજુ ત્રિકોણ બનાવો તો એક બાજુનું કેટલું થાય? તો દરેક બાજુનો અવરોધ કેટલો થાય? R/3, કારણ કે 3 વડે ડિવાઈડ કરવા પડે.
બે બાજુના અવરોધ શ્રેણીમાં ગણાય અને ત્રીજા અવરોધ તેની સાથે સમાંતરમાં થાય. પહેલાં બે શ્રેણીમાં છે તો શું થાય કે ભાઈ R/3 પ્લસ R/3 તો કેટલા થાય? તો કે ભાઈ 3 લસા તો 2R/3 થઈ જાય. ઓકે, હવે 2R/3 જે છે એમાં 3 ઉપર જશે કારણ કે વ્યસ્ત થાય સમાંતરમાં હોય તો, અને અહીંયા 3 ઉપર જશે, R નીચે, તો નીચે લસા કેટલો થશે? તો કે ભાઈ 2R. ઉપર સરવાળો કરો એટલે અહીંયા 2 તરીને 6, 6 ને 3 9 થઈ ગયા. વ્યસ્ત કરો એટલે 2R/9 મળે છે. આગળ વધીશું. 4 ઓમેગાના અવરોધ, 4 અવરોધકો જોડીને એક ચોરસ બનાવવામાં આવ્યું. તો આ ચોરસના સામેના શિરોબિંદુ પાસે અવરોધ કેટલો હશે? આ ચોરસ બનાવેલું છે, અહીંયા મેં તમને બતાવ્યું છે. જોઈએ આગળ. તો પહેલાં BC અને C તમે અહીંયા જોઈએ છે સામેના બિંદુએ. તો આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં એટલે અહીંયા 8 થશે, આ બે શ્રેણીમાં એટલે 8. બરાબર. ABCમાં 8 થશે, ADCમાં 8. 8 ને 8 બે કેવા થાય પાછા? સમાંતરમાં. સમાંતરનું સૂત્ર તમને આવડે છે, 1/8 પ્લસ 1/8. લસા લઈ લો 8, 1 + 1 2, 2 ચોક 8, એટલે વ્યસ્ત કરો એટલે જવાબ આવ્યો 4. ચલો આગળ વધીશું. શું કહે છે હવે નેક્સ્ટ MCQ. વાહકમાં વિદ્યુત પ્રવાહ શેની ગતિથી રચાય છે? સ્વાભાવિક છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય તો જ વિદ્યુત પ્રવાહ રચાય. થિયરિકલ છે. એક જ દ્રવ્યના બે તારના દ્રવ્યનો ગુણોત્તર 1:2 તથા લંબાઈનો ગુણોત્તર 2:1, એટલે દળ આપ્યું છે અને લંબાઈ આપી, તેને અનુરૂપ અવરોધ. તો અવરોધનું સૂત્ર છે R = ρl/a. ઉપર નીચે L વડે ગુણીશ એટલે ρl²/v. v ક્યાંથી આવ્યું ભાઈ? તો A × L એટલે v. અને ઘનતા બરાબર દળ છેદમાં કદ, એમાંથી કદને કરતા કરો એટલે અહીંયા જશે, એટલે v = m/d. આ કિંમત અહીંયા મૂકી દઈશું તો શું આવશે? તો કે ભાઈ ρl²d/m. એક જ દ્રવ્ય માટે d અને ρ અચળ હોય માટે r ચલે છે l²m. હવે આના બે સૂત્ર લેવાના, R1/R2 ગુણોત્તર લેવાનું, એટલે આ સૂત્ર આપણને મળશે. આમાં મૂકીશું એટલે કિંમતો મૂકી દો એટલે જવાબ આવી જશે. ગણતરી મિત્ર તમને આવડે, સમય ન બગડે એટલે આપણે ગણતરી બહુ ડીપમાં જતા નથી. સમાન આંતરિક અવરોધ R અને EMF E વાળી બે કોષોને શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરતાં તેમાંથી પસાર થતો પ્રવાહ ખાલી જગ્યા હશે. અહીંયા મેં બતાવ્યું એ પ્રમાણે. હવે આમાં તમે ગણતરી કરો. I બરાબર, તો ઉપર 2E અને ઉપર બી આ બે સમાંતરમાં છે એટલે એનો સરવાળો થાય એટલે 2E, અને નીચે આંતરિક અવરોધ સમાંતરમાં હોય તો એનો સરવાળો 2R, એટલે ઉડી જશે એટલે E/R. સમાન આંતરિક અવરોધ R અને સમાન EMF E વાળી બે બેટરીઓને સમાંતરમાં વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરતાં તેમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. કેમ? વિરોધક છે એટલે એકબીજામાંથી પસાર થશે નહીં, એટલે કે આ EMF અને આ EMF આપણને કેવી વિરોધક કીધી, સહાયક કીધી હોય તો 0 ના થાય. આ યાદ રાખજો. એટલે ઈમાંથી ઈ જશે એટલે 0. એક સરખા દ્રવ્યના સરખા દળના બે તારની લંબાઈનો ગુણોત્તર 1:2 છે તો અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા. હમણાં જ આગળ 115 નંબરના MCQમાં કરાવ્યું સૂત્ર લેવાનું છે. R ચલે છે l²/m ડાયરેક્ટ. નીચેનામાંથી કયો એકમ વિદ્યુતભારની મોબિલિટીનો નથી? મોબિલિટીનું સૂત્ર આવડતું હોય તો બને. E μ = v/d, એટલે એક આ બનશે. બધા સૂત્ર લખ્યા છે. μ = J/ne, એના ઉપરથી બન્યો. μ = E/τ/m. આ એકમ લીધા છે, એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર મળે છે બધાના દરેકના. હવે આમાં આપણી પાસે જે ન આપ્યો હોય એ લઈ લેવાનું, તો D આપણો જવાબ આવતો નથી. નીચેનામાંથી વાહકત્વનું પારિમાણિક સૂત્ર કયું છે? વાહકત્વનું સૂત્ર છે 1/r. આરની જગ્યાએ v/i છેદનો છેદ અંશમાં જશે એટલે I/v. હવે એનું પારિમાણિક સૂત્ર આપણે લેવાનું છે તો એમ્પિયરનું એ થાય. વોલ્ટેજનું તમે ભણી ગયા એ પ્રમાણે M1 L2 T-3 A-1. ઉપર જશે તો -1 પ્લસ થઈ જાય એટલે અહીંયા A2, બાકીનું સેમ ટુ સેમ રહેશે. એક વાહક તારના દ્રવ્યની અવરોધકતા 4 × 10⁻8 ઓમેગા × મીટર છે. તેનું કદ 4 મીટર ઘન અને અવરોધ
4 ઓમેગા, અવરોધ 4 ઓમેગા હોય તો લંબાઈ ગણો. સેમ આગળ સૂત્ર લીધું તે આર બરાબર રો એલ બાય ઉપર નીચે એલ વડે ગુણ્યા એટલે કદ થઈ ગયું નીચે, એલને કરતા કરી દીધા, કિંમત મૂકી એટલે જવાબ આવશે. એક સુવાહક તાર માટે વી વિરુદ્ધ આઈનો આલેખ નીચે મુજબ છે તો વાહકતાનો અવરોધ કેટલો હશે? મિત્ર, અહીંયા આપણી પાસે ઢાળ જ આપ્યો છે, આપ્યો ગ્રાફ. તો અહીંયા આર બરાબર વી બાય આઈ લેવાય એટલે એને ટેન થીટા, અહીંયા આપણે જે ખૂણો આપ્યો હોય એને ટેનમાં મૂકી દેવાનું, ટેન થીટા, થીટાની જગ્યાએ 50. એક સમઘનને સમાન અવરોધ ધરાવતા 12 તારનો બનેલો છે. કોઈ વિકર્ણના બે અંત્ય બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો મળે છે? 5/6 ઓમેગા. તો દરેક બાજુનો અવરોધ કેટલો હશે? મિત્ર, આ રીતે આકૃતિ આવે છે, આકૃતિ ખાસ જોડવી અહીંયા આપી છે એ પ્રમાણે. હવે જો અહીંથી બેટરી છે, આઈ પ્રવાહ વહ્યો અહીંથી, આઈ અહીંયા ગયો, 3 ભાગ પડ્યા એટલે I/3, I/3 અને I/3. જે હું લાલ લીટા કરું એમાં ધ્યાન આપો મિત્ર. ઉપર જશે તો I/3ના 2 ભાગ પડ્યા એટલે I/6, I/6. એવી રીતે I/3 આ જે છે એના 2 ભાગ પડશે, I/6, I/6. આ I/3ના 2 ભાગ I/6, I/6. હવે ઉપર ભેગા થાય તો અહીંથી I/6 આવ્યો, અહીંથી I/6 આવ્યો એટલે I/3. એ રીતે બધામાં I/3 થશે, ત્રણેયનો સરવાળો કરો એટલે I થાય. હવે આપણે પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો. ક્યાંથી સ્ટાર્ટ કરશો? તો કે ભાઈ અહીંયા લૂપ, તમે તમારી રીતે લૂપ લઈ શકો છો. કઈ રીતે લૂપ આવે છે તે સમજીએ. તમારે હું આ જે આંગળી બતાવું એ પ્રમાણે તમે લૂપ લઈ શકો. અહીંયા જે નામ આપ્યું AB, પછી CDEFG, અહીંથી આ ગયા આ રીતે, આમ બારોબાર બાયપાસ. ઓકે, હવે એમાં કિર્ચોફનો બીજો નિયમ વાપરશો એટલે પહેલામાં જ તમને અહીંયા મળશે I/3 દેખાય છે પ્રવાહની દિશામાં. આ પ્રવાહની દિશામાં I/3 એટલે I/3/R, પછી I/6/R, ઉપર I/6 આવશે, પછી પાછું I/3 અને અહીંથી બહાર આવો એટલે આ તો તાર છે એટલે આમાં E આવશે. સરવાળો કરો એટલે 5IR/6 EMF. A અને D વચ્ચે આપણને તો શોધવાનું કીધું છે. તો A અને D વચ્ચે કહીએ તો આ A અને આ D. તો હવે એની વચ્ચેનું એક લૂપ લેવાનું, બહાર નહીં નીકળવાનું, અંદર ને અંદર લૂપ લેવાનું. A અને D વચ્ચે સમતુલ્ય અવરોધ તમને આપેલો છે. કેટલો છે મિત્ર? તો કે ભાઈ R છે. સૂત્ર છે E બરાબર IR. ઉપરથી આ ઈનું મૂલ્ય અહીંયા મૂકી દઈશું અને પછી છેદ ઉડાડો એટલે જવાબ આવી જાય R બરાબર 1. કાર્બન અવરોધના વર્ણ સંકેતથી ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરથી નીચેના ક્રમના રંગો માટે અવરોધ ખાલી જગ્યા થાય. રાષ્ટ્રધ્વજ આપણો હોય છે એમાં કેસરી, સફેદ અને લીલો રંગ હોય, તમે ભણી ગયા છો. બસ, તો આપણે એના અંક જોવાના. મેં તમને આગળ પણ આવો MCQ આવી ગયો છે, એમાં ત્રણેય લાલ રંગ આપ્યા હતા. મેં તમને યાદ રાખવાનું કીધું હતું સૂત્ર, જાની વાલી ના કોકિલાનો પાલવ જરા સફેદ. એ કોષ્ટક છે કાર્બન અવરોધ વર્ણ સંકેત, કે જે પહેલો રંગ છે એ 3 એટલે કે દશકનો અંક બતાવે, બીજો રંગ છે સફેદ એમાં 9 આવ્યા, એ આપણને એકમનો અંક બતાવે છે, અને લાલ રંગ છે એ ઘાત બતાવે છે એટલે 39 × 10⁵. અને કોઈ ચોથો રંગ નથી એટલે ±10%. એક કાર્બન અવરોધનું મૂલ્ય આપી દીધું છે, કેટલું છે? તો કે ભાઈ 10 ±20% ઓમેગા છે. તો આના ઉપરથી તમારે પહેલો છે એ શું બતાવે? તો કોકિલાનો પાલવ જરા સફેદ. તો 1 નંબર જ્યાં આવતું એટલે 0થી ચાલુ થાય, કોકી એટલે કાળો આવે, પછી 0, કોકી કાળો, પછી કથ્થઈ એટલે બ્રાઉન, એટલે પહેલું બ્રાઉન આવ્યું જુઓ. ઓકે, પહેલો આપણને બ્રાઉન મળ્યો, પછી કાળો અને કાળો, એવી રીતે તમે જોઈ શકો છો. અહીંયા 20% આપી, ઘાત આપી નથી એટલે 0 જ કહેવાય, એટલે 2 વખત કાળો આવશે. ગેલ્વેનોમીટરને એ મીટરમાં બદલવા માટે ખાલી જગ્યા. લઘુત્તમ અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે. ગુજકેટ 2007માં પૂછાઈ ગયો છે.
ગેલ્વેનોમીટરનું વોલ્ટામીટરમાં રૂપાંતર કરવા શું કરવું જોઈએ? તો મોટા અવરોધને શ્રેણીમાં જોડવું જોઈએ. વોલ્ટમીટરને રૂપાંતર કરવા શ્રેણીમાં અને એ મીટરને રૂપાંતર કરવા સમાંતરમાં. લઘુ અવરોધ 0.04 ઓમેગા અવરોધવાળા ફ્લેટ્સ લાઇટ સેલને 1.5 ઓમેગાનો સપ્લાય આપતા 15 ઓમેગાનો પ્રવાહ પસાર થાય છે તો ફ્લેશ લાઇટ સેલનો આંતરિક અવરોધ કેટલો હશે? તો આંતરિક અવરોધનું સૂત્ર છે શું છે? આર બરાબર ઈ અપોન આઈ માઇનસ આર. એટલે કિંમત મૂકો તો ઈ આપણને કેટલો આપ્યો છે? 1.5. 1.5 મૂકીશું, નીચે 15 માઇનસ 0.04 આપેલું છે. કિંમતની ગણતરી કરો એટલે જવાબ આવી જશે. 50 સેમી લંબાઈ અને લંબાઈ આપેલી છે 50 સેમી. 1 મિલીમીટર ક્ષેત્રફળ આડછેદના ક્ષેત્રફળ નિક્રોમના તાર સાથે 2 વોલ્ટની બેટરી જોડતા 4 એમ્પિયરનો પ્રવાહ વહે છે તો નાઇક્રોમનું અવરોધ શોધો. આર બરાબર રો, આર બરાબર વી બાય આઈ, રો એલ બાય એ મૂકી દો. કિંમત મૂકો એટલે જવાબ. એક ગેલ્વેનોમીટરને સમાંતરમાં 12 ઓમેગાનો શન્ટ જોડેલો છે. સમાંતરમાં 12 ઓમેગાનો શન્ટ. કોણાવર્તન 50 કાપાથી 10 કાપા સુધી આપેલું છે. તો ગેલ્વેનોમીટરમાં કોઇલનો અવરોધ કેટલો હશે? તો આઈજી બરાબર આઈ બાય 5. શન્ટનું સૂત્ર છે જી, આઈજી અપોન આઈ માઇનસ જી. કિંમતો મૂકી દો, ગણતરી કરો એટલે જવાબ આવી જશે. એક ડીસી એ મીટરનો અવરોધ આપ્યો છે 12 ઓમેગા. પ્રવાહની ક્ષમતા આપી છે 0.02 એમ્પિયર. 3 વોલ્ટ માપે તેવી વોલ્ટ મીટર બનાવવાનું હોય છે આપણે. તો શ્રેણી ખાલી જગ્યા હશે. શ્રેણી અવરોધનું સૂત્ર છે આરએસ બરાબર વી અપોન આઈજી માઇનસ જી. કિંમતો મૂકવાનું છે. આગળ જેમ સૂત્ર શન્ટનું વાપરવાનું હતું એ જ રીતે આમાં શ્રેણી અવરોધનું વાપરવાનું છે. એક કોષ સાથે 2 ઓમેગા અવરોધ જોડતા કેટલો ઓમેગા જોડ્યો? 2 ઓમેગા. 0.9 એમ્પિયર પ્રવાહ મળે તો આ કોષ સાથે 7 ઓમેગાનો અવરોધ જોડતા 0.3 એમ્પિયર પ્રવાહ વહે તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે? સૂત્ર છે આપણી પાસે કે ભાઈ વી બરાબર I1 R1 પ્લસ સ્મોલ આર બરાબર I2 R2 પ્લસ સ્મોલ આર. કિંમતો મૂકો એટલે જવાબ આવી જશે. 5 ઓમેગા અવરોધ ધરાવતા તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. દરેક ભાગને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થાય? અને સમાંતરમાં તમને કહે સમતુલ્યમાં તો 5 સરખા ભાગ કરો તો શું થાય? તો દરેક ભાગમાં 1 ઓમેગા થાય. અને આપણી પાસે એક સૂત્ર છે આરઈ બરાબર આર બાય એન એટલે 1/5. જવાબ આવી ગયો. 10 ઓમેગા અવરોધવાળા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા 20 વોલ્ટ હોય તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? સૂત્ર છે વીજી બરાબર જી આઈજી. આઈજીને કરતાં કરો એટલે વીજી બાય જી. વીજી કેટલો છે? તો 20. અને આર કેટલો છે? તો કે ભાઈ 100. કિંમત મૂકો એટલે જવાબ. એક પોટેન્શિયોમીટર તારની અવરોધકતા આપી છે. અવરોધકતા એટલે રો. પ્રવાહ આપ્યો છે 1 મિલી એમ્પિયર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર છે વી અપોન એલ આઈ રો. કિંમતો મૂકવાની છે મિત્ર ખાલી. સૂત્ર આવડવા જોઈએ એ મહત્ત્વનું છે. 136 R1 R2 અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ 6/5 ઓમેગા મળે. જોડાણમાં R1 બરાબર 2 ઓમેગા R2 ખાલી જગ્યા હોય. સૂત્ર છે R બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2. આ સમાંતરનું સૂત્ર છે. R1 આપેલો છે 2, R1 2 છે. R2 શોધવાનો સમતુલ્ય આપ્યો છે તો જો મૂકીશું સમતુલ્ય 6/5 2 ગુણ્યા R2 અપોન 2 પ્લસ R2 સાદુરૂપ આપી દો એટલે જવાબ આવી જશે 3. સમાન આડછેદ વાળા 24 તારનો વર્તુળકાળવાળી 24 ઓમેગાનો એક અવરોધ છે અને વર્તુળ આ રીતે વાળેલો છે. અહીંયા આકૃતિ આપેલી છે. વ્યાસાંત બિંદુ વચ્ચે અસરકારક અવરોધ શોધતા કેટલો મળે? ઉપર 12 નીચે 12. 24ના 2 ભાગ થઈ જાય ઉપર નીચે. સમતુલ્ય અવરોધનું સૂત્ર હમણાં જ શીખવાડ્યું R1 R2 અપોન R1 પ્લસ R2 12 ગુણ્યા 12 છેદમાં 12 પ્લસ 12. સાદુરૂપ આપો એટલે 6. વોલ્ટ મીટરનો અવરોધ જી ઓમેગા છે. મર્યાદા વી વોલ્ટ છે.
તો NV વોલ્ટ મર્યાદાવાળા વોલ્ટેજમાં બદલવા શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો હશે? શ્રેણીનું સૂત્ર તમને શીખવાડવામાં આવ્યું છે V બરાબર GIG. R માઇનસ હોય પણ R તો અહીંયા 0 થશે. નવી ક્ષમતા મેળવી છે તો V ડેશ બરાબર NV, આના કરતાં N ગણી થશે. RS બરાબર V ડેશ IG માઇનસ G. તો આમાં V ડેશ જે મળ્યો એ મૂકી દો એટલે સાદું રૂપ આપો એટલે N માઇનસ 1 G. આમ બી યાદ રાખવાનું કે જ્યારે પણ તમને NV ગણા કરવાનું કહે ત્યારે આ યાદ રાખવું સૂત્ર. એ મીટરમાં કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો એ મીટરનો અવરોધ ખાલી જગ્યા. આમાં પણ સૂત્ર છે કે IG બરાબર Iના 0.5%, એટલે 0.5/100 એટલે 200. I બરાબર 200 IG. હવે શંટનું સૂત્રમાં કિંમત મૂકો. S બરાબર IG G અપોન I માઇનસ IG. કિંમત મૂકો એટલે 200 IG માઇનસ G કરો એટલે 199 G અપોન 199. પરસ્પર પાછા સમાંતરમાં લેવાનું એટલે 1/R 1/G પ્લસ 1/S. તો 1/G આપણને જે આપ્યો એ 1/G એમનેમ. આ G વ્યસ્ત થઈ જાય એટલે ઉપર 99, 199 ઉપર જશે એટલે ઉપર 200/G વ્યસ્ત કરો એટલે G અપોન 200. DC લાઇન સાથે V1 અને V2 વોલ્ટામીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. V1 બરાબર 80 વોલ્ટ દર્શાવે છે. તેનો દરેક વોલ્ટ દીઠ 200 ઓમેગા અવરોધ છે. V2નો કુલ અવરોધ 200 કિલો ઓહ્મ છે તો લાઇન વોલ્ટેજ ખાલી જગ્યા હશે. સૂત્ર લઈશું V1 બરાબર 80 વોલ્ટમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર V અપોન R1 એટલે 1/200. V2 બરાબર IR2 કિંમત મૂકશો, બંનેનો સરવાળો કરશો એટલે 80 પ્લસ 160. આ 160 શોધવું પડે એટલે 240 આવી જશે. 25 ઓમેગા ગેલ્વેનોમીટરને 2.5 ઓમેગાનો શન્ટ જોડવામાં આવે છે તો કુલ પ્રવાહનો કેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી વહે છે? શન્ટનું સૂત્ર છે IGG અપોન I માઇનસ IG. 2.5 બરાબર 25 IG અપોન I માઇનસ IG. સાદું રૂપ જ આપવાનું છે મિત્ર. આ 10 વોલ્ટમીટરનો અવરોધ ખાલી જગ્યા હોય અનંત. એ મીટર કોઇલનો અવરોધ R છે તો તેની રેન્જ ક્ષમતા 4 ગણી કરવામાં આવે તો જરૂરી શન્ટ ખાલી જગ્યા. સૂત્ર છે આ યાદ રાખવાનું શોર્ટકટ S બરાબર G અપોન N માઇનસ 1. તો Gની જગ્યાએ R અને આની જગ્યાએ Nની જગ્યાએ 4માંથી 1 જાય એટલે 3. આપણને અહીંયા કેટલા ગણો કીધો છે તો કે ભાઈ 4 ગણો. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વોલ્ટમીટરનો અવરોધ મોટો હોવો જોઈએ. એ મીટરનો અવરોધ નાનો હોવો જોઈએ. લઘુ અવરોધ હોવો જોઈએ. એ મીટરને વાહક, અહીંયા આપણને અવરોધ મોટો નાનો હોય બરાબર, પણ કેવી રીતે જોડવું એ આપેલું નથી. એ મીટરને વાહકને સમાંતર અને વોલ્ટમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સાચું છે. તો ડી જોવાની કાંઈ જરૂર નથી. 50 ઓમેગા અવરોધ ધરાવતું ચલિત ગૂંચળું ગેલ્વેનોમીટર 0.5 એ મીટરનો પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેને 10 વોલ્ટની વોલ્ટેજ ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં બદલવા માટે જરૂરી અવરોધ કેટલો? આમાં પણ સૂત્ર છે શ્રેણી અવરોધનું RS બરાબર V અપોન IG માઇનસ G. કિંમતો મૂકવાની છે મિત્ર. સૂત્ર મેં તમને કીધું એ પ્રમાણે આવડવા જોઈએ. આના પછીનો મારો નેક્સ્ટ વિડીયો તમે જોશો તો એમાં સૂત્ર જોવા મળશે. પ્રકરણ 3ના સૂત્ર હું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ. 0.9 ઓમેગા અવરોધ ધરાવતા એ મીટરની પ્રવાહ ક્ષમતા 1 એમ્પિયર છે. પ્રવાહ ક્ષમતા વધારીને 10 એમ્પિયર માટે જરૂરી શન્ટનું સૂત્ર કેટલું હશે? તો રેન્જનું સૂત્ર છે I અપોન IG એટલે 10 અપોન 1 એટલે 10. અને આ શન્ટનું હમણાં જ શોર્ટકટ સૂત્ર કીધું. વ્યવહારમાં વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યા વપરાય. એ મીટર સ્વાભાવિક છે. વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ મીટર અને વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટમીટર. 10 ઓમેગા અવરોધ ધરાવતા 5 વાહક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ લો. અહીંયા P થી Q, Qથી આ રીતે આપણને આપેલા છે. 1 2 3 4 ને 5 જોડેલા છે. P અને R, અહીંયા R છે મિત્ર, એટલે P અને R વચ્ચે સમતુલ્ય અવરોધ. તો પહેલાં તો આ બે કેવી રીતે જોડાશે?
10 છે 10 + 10 એટલે આ કેટલા થઈ જશે? આ ટોટલ 20 થઈ જશે કુલ. અને આ 10 સાથે કેવી રીતે થશે? તો કે ભાઈ સમાંતરમાં, તો 1/10 + 1/20, તો લસા કેટલો થાય? 20, તો છેદમાં 20 અને એક બાજુ ગુણા એટલે 30, વ્યસ્ત કરો એટલે 30, 20/30. અને એની જોડે બીજા આ અને આ બે કેવા થશે? તો કે ભાઈ શ્રેણીમાં. જોઈએ, ત્રિકોણ 3 અવરોધો એસ અને ટી વચ્ચે અસરકારક અવરોધ હમણાં જ મેં બતાવ્યું 200/30 કર્યા એટલે 20/3. ઓકે. અને પી આર વચ્ચે અસરકારક અવરોધ એટલે પહેલાં આપણને જે મળશે એ પહેલો આપણને જે મળશે મિત્ર એ આ પહેલો અહીંયા 10, પછી આનો જવાબ આવ્યો એ અને આ 10, એ બધા શ્રેણીમાં છે. તો એને આપણે લેવું હોય તો શું કરીશું? તો કે ભાઈ સીધું જ સરવાળો કરી દેવાનો. 3 લસા એટલે અહીંયા 30 ને અહીંયા 30, 30 ને 30 60 ને 20 80 થઈ ગયા. ઓકે, ચલો આગળ. 10 ઓમેગા અવરોધ ધરાવતા તારને સમાન રીતે ખેંચી તેની લંબાઈ 10%નો વધારો કરવામાં આવે તો નવા અવરોધનો તાર કેટલો હશે? તો આપણી પાસે સૂત્ર છે R = ρl/, એટલે કદમાં ફેરવવાનું. આ આપણી પાસે લગભગ 5 થી 6 MCQમાં આવી ગયું છે. ખાલી લંબાઈ જોઈએ છે કારણ કે બીજું બધું અચળ છે. તો R ચલે છે L, અહીંયા છે L². 2 લઈને ગુણોત્તર લેવાનો છે. એમાં L2 છે એ L1 કરતાં એટલો વધે છે એટલે 1.1 ઓમેગા. આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. 150મો MCQ છે મિત્રો. R ત્રિજ્યા ધરાવતા સ્મોલ r ત્રિજ્યા ધરાવતા અવરોધ કેપિટલ R છે. તારમાંથી 2 ત્રિજ્યાવાળો નવો તાર બનાવવામાં આવે તો નવો અવરોધ કેટલો આવશે? તો હમણાં આગળ સૂત્ર શીખવાડ્યું, સેમ ટુ સેમ સૂત્ર છે. અહીંયા આપણે ઉપર કદ બનાવ્યું એટલે ક્ષેત્રફળ વડે ઉપર નીચે ગુણ્યા એટલે ઉપર કદ આવી ગયું, એટલે કદ અચળ લઈ શકાય એટલા માટે. તો આપણી પાસે R ચલે છે 1/r². આવા 2 સૂત્ર લઈ બંનેની કિંમત મૂકો એટલે જવાબ આવશે R2 = R/16.